મોડાસાના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના સુરત ખાતે થયેલા આત્મહત્યા મામલે ન્યાયની માંગ ઉઠી છે। સુરતની સરકારી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ઓવર રેગિંગના ત્રાસના કારણે ડોક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપો વચ્ચે મોડાસામાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી। તેમના નિવાસસ્થાનથી મોડાસાના મુખ્ય 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી। આ માર્ચમાં મોટી સંખ્યામાં પરિવારજનો, નગરજનો અને તબીબો જોડાયા હતા। હાથમાં પ્લેકાર્ડ લઈને જોડાયેલા લોકોએ ડોક્ટર હર્ષ પંડ્યા માટે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। રેસિડેન્ટ ડોક્ટરો સાથે થતી રેગિંગની ઘટનાઓ સામે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આપ્યું એમને કે તમને ચોક્કસ ન્યાય મળશે, તમારી જે કઈ માંગણી હોય કરો। અમે એક જ માંગણી કરી કે ભાઈ ભવિષ્યમાં આવું પુનરાવર્તન ના થાય, કોઈ બાળક આત્મહત્યા કરે એ પ્રત્યે આત્મહત્યા કરે એવી રીતના ના પ્રેરાય, એવી કડકમાં કડક કાર્યવાહી થવી। ફરિયાદ તો લેવાય છે ચોક્કસથી, આરોપીની હજુ સુધી ધરપકડ થઈ નથી, ધરપકડ બાકી છે। અને આજે શ્રદ્ધાંજલિ છે તે હર્ષભાઈને સાચી શ્રદ્ધાંજલિ તારે જ કહેવાશે કે જ્યારે આરોપીઓ છે જેલના સળિયા પાછળ જાય અને સ્પેશિયલ આમાં તપાસ એજન્સી સરકાર નિમે તેવી અમારી માગણી છે।